હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું અમારી એમજે ક્લાસીસ ચેનલમાં ફરીથી હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 ના પેપર નંબર 2 જેના સેક્શન બી વિશે વાત કરીશું। ઓકે વિદ્યાર્થી મિત્રો, જે પેપર તમારે પૂછવાની 100% સંભાવના છે તો એની આપણે આગળ વાત કરી। ઓકે, કે જે બીજા પ્રશ્નપત્રની અંદરના જે મોસ્ટ આઈએમપી દાખલાઓ છે જે તમારે પૂછવાની સંભાવના રહેશે। ચલો જોઈએ। હવે એની અંદર આપણે જોઈએ તો સૌથી પહેલો દાખલો છે જે તમારે વિભાગ સી માં આવશે, દાખલા નંબર 31। બધા અંદર ધ્યાન રાખજો, હું રકમ બોલું છું, રકમ યાદ રાખજો। તમને અંદર કીધું છે કે દર્શિનીની આખરની મૂડી આપેલી છે। આખરની મૂડી તમને આપેલી છે 80,000। રકમ બોલું છું પેલા, પછી આપણે દાખલો ગણીએ। જો દર્શિનીની આખરની મૂડી તમને 80,000 છે, જેમાં ચાલુ વર્ષના ઉપાડના 12,500 છે તથા નફાના 17,800 ની અસર આપેલી છે। તો શરૂઆતની મૂડી પર વાર્ષિક 6% દરે વ્યાજ કેટલું થાય? તો જો શું કરવાનું કે તમને આની અંદર આખરની મૂડી આપી છે, પછી તમને ઉપાડ આપેલો છે, તો ઉપાડ આપણે શું કરવાનું છે, એમાં પ્લસ કરવાનું છે। ઉપાડ કેટલો છે? તો અંદર તમને આપેલો છે રકમમાં 12,500। હવે તમને જો નફો આપ્યો હોય તો નફો એમાંથી માઇનસ કરી નાખવાનો, જેટલો આપ્યો એટલો। તો નફો કેટલો છે? તમને 17,800 આપેલો છે। આ રીતે તમને રકમ આપી છે। કેટલી રકમ આવે છે? તો આ બધાને પ્લસ માઇનસ કરશો એટલે તમારે 74,700 આવશે। અને આ જે રકમ આવે ને એને તમારે કહેવાય શરૂની મૂડી। સમજાણું? હવે શું કરવાનું? શરૂની મૂડી તમને મળી ગઈ છે, હવે તમને મૂડી પર વ્યાજ ગોતવાનું કે જો આ દાખલો મોસ્ટ આઈએમપી છે, પહેલા પ્રકરણનો દાખલા નંબર 3 નો દાખલા નંબર હશે। ઓકે, એટલે કે 1 થી 11 માંથી એક દાખલો છે। ઓકે, ચલો હવે આપણે શરૂઆતની મૂડી પર વ્યાજ ગોતી, તો અહીં લખવાનું મૂડી પર વ્યાજ। તો રકમ આપણે 74,000 કેટલા આવ્યા હતા? 700। હવે તમે જોઈ શકો કે તમને અંદર મૂડી પર 6% વ્યાજ કીધું છે, ગુણ્યા 6 ભાગ્યા કેટલા કરવાના? 100। ચલો આનો ગુણાકાર કેટલો થાય? 747 ગુણ્યા 6 4,482। રેડી? આ રીતે તમારો જવાબ આવશે અને આ રીતે તમારો દાખલો ગણો। હવે એના પછીનો દાખલા નંબર 32 નો તમારે કેવો પૂછાય તો એની વાત કરીએ। તો એની રકમ છે, જો સાંભળજો બધા, સ્નેહ અને વાત્સલ્ય એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે, તેમની વચ્ચેનું નફા નુકસાનનું પ્રમાણ આપેલું છે। તો યાદ રાખજો, બે ભાગીદારો છે, સ્નેહ અને બીજો ભાગીદાર છે વાત્સલ્ય। હવે એમ કીધું છે કે તેમની વચ્ચેનું નફા નુકસાનનું પ્રમાણ તમને 2:1 આપેલું છે। ઓકે, અને પેઢીના ચોપડે નીચેની બાકીઓનો નિકાલ કરવાનો છે। જો સૌથી પહેલા તમને આપેલું છે નફા નુકસાનની બાકી, નફા નુકસાનની ઉધાર બાકી આપેલી છે। તો ઉધાર બાકી તમને આપેલી છે કેટલી? 18,000। જ્યારે તમને આપેલું છે અનામત ભંડોળ, તો અનામત ભંડોળ તમને આપેલું છે 27,000। ત્યારબાદ કારીગર નફા ભાગ ભંડોળ છે, કારીગર નફા ભાગ ભંડોળ। તો ચલો કારીગર નફા ભાગ ભંડોળ છે 33,000। ત્યારબાદ કારીગર અકસ્માત વળતર ભંડોળ, તો અહીં લખીએ કારીગર અકસ્માત વળતર ભંડોળ। તો ઈ તમને કેટલું આપેલું છે? તો ઈ તમને આપેલું છે 21,000। આ ચાર વસ્તુની તમારે નિકાલ કરવાનો। જો આટલી રકમ નથી, હજી કદાચ રકમમાં આગળ આપેલું છે તો તમને કીધું છે ઉપરોક્ત તારીખે સ્નેહ અને વાત્સલ્ય તેમના વચ્ચેનું નફા નુકસાનનું પ્રમાણ 9:1 કરે છે। કારીગર અકસ્માત વળતર ભંડોળની સામે કારીગરને 6,000 નો દાવો મંજૂર થયો। કારીગર અકસ્માત વળતર ભંડોળ એટલે કે આ, તો 6,000 રૂપિયા આપણે દાવો મંજૂર કર્યો એટલે એની રકમ આપણી કેટલી થઈ ગઈ? 15,000 થઈ ગઈ। સમજાણું? કેમ કે 6,000 તો ચૂકવાઈ ગયા, તો વધ્યા આપણી પાસે કેટલા? 15,000। પછી અંદર બીજું કઈ કીધેલું નથી। તો ચલો આટલી વસ્તુ આપણે લખવાની છે। હવે જો આની આમનો કેમ લખવાની નહીં તમને શીખવાડું। સૌથી પહેલા તમને શું આપેલું છે? તો નફા નુકસાન ખાતાની ઉધાર બાકી। જો આ મોસ્ટ આઈએમપી દાખલો છે, પ્રકરણ નંબર 4, એની અંદર તમને ઉદાહરણ આપેલું છે, સ્વાધ્યાયમાં દાખલો બી આપેલો છે, એટલે તમારે આ દાખલો પૂછવાની સંભાવના રહેશે। કાં આ દાખલો પૂછાશે અને કાં તમારે ત્યાગ અથવા લાભનો, આ ત્રણમાંથી ગમે એક દાખલો બોર્ડની એક્ઝામમાં હશે। રેડી? તો ચલો આપણે જોઈએ, માની લો નફા નુકસાન ખાતાનું ઉધાર બાકી છે, હવે એને વેચો તો શું થઈ જાય? જમા। તો અહીં લખવાનું સ્નેહના મૂડી અથવા ચાલુ ખાતે ઉધાર, પછી લખવાનું વાત્સલ્યના મૂડી અથવા ચાલુ ખાતે ઉધાર, તે નફા નુકસાન ખાતે જમા।
હવે રકમ તમને 18,000 આપી હતી અને વેચી દેવાના 2/1 માં કેટલા આવશે? 18,000 ગુણ્યા કેટલા આવે છે? 12,000 અને 6,000. રેડી? આ રીતે તમારે વેચી દેવાના છે એના પ્રમાણમાં. અને બાબત જેમાં લખવાનું નફા નુકસાન બાકી, મતલબ નફા નુકસાન ખાતાની બાકી ભાગીદારો વચ્ચે વહેંચણી કરી તેના, અથવા જૂના પ્રમાણમાં વહેંચણી કરી તેના. હવે આવે છે અનામત ભંડોળ. જો અનામત ભંડોળની જમા બાકી, કારીગર નફા ભાગ ભંડોળની જમા બાકી અને કારીગર અકસ્માત વળતર ભંડોળની જમા બાકી. પણ કારીગર નફા ભાગ ભંડોળ ભાગીદારો વચ્ચે વેચાતું નથી. શું કામ? કેમ કે ભાગીદારોનો નહીં પણ કારીગરોનો નફો છે. તો કારીગરોનો નફો કારીગરો વચ્ચે વેચાય, ભાગીદારો વચ્ચે વેચાય નહીં. તો આપણે અનામત ભંડોળ ને કારીગર અકસ્માત વળતર ભંડોળની જમા બાકી છે, તો એ બેયને શું કરી નાખવાની? ઉધાર. તો અહીં લખવાનું અનામત ભંડોળ ખાતે ઉધાર, પછી લખવાનું કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર. બંને ભાગીદારને વેચી દેવાનું. અહીં લખવાનું સ્નેહના મૂડી અથવા ચાલુ ખાતે જમા, અને તે શું નામ હતું? તો વાત્સલ્ય. વાત્સલ્યના મૂડી અથવા ચાલુ ખાતે જમા. હવે તમે જોઈ શકો છો આ બે ની રકમ છે, તો આની કેટલી હતી? 27. અને આની કેટલી લખવાની? 15. એકવી નહીં લખવાની, કેમ કે 6 તો વેચી દીધા. હવે આ બંનેનો સરવાળો કરીને એને કયા પ્રમાણમાં? 2/1 માં વેચી દેવાનું. કેટલા આવે? પેલાના 28,000, બીજાના 14,000. રેડી? આ રીતે તમારે વેચી દેવાના. આ બે આમ નોંધ કરો ને એટલે તમને 3 માર્ક રોકડા મળે. અને આ જે કારીગર નફા ભાગ ભંડોળ લખ્યું એનું નીચે લખવાનું કે કારીગર નફા ભાગ ભંડોળ ભાગીદારી પેઢી માટે દેવું હોવાથી ભાગીદારો વચ્ચે વેચાતું નથી. એ ખાસ લખવાનું, ડાયરેક્ટ નહીં મૂકી દેવાનું કે આ બે ની આમ નોંધ થાય, ત્રીજાની નો થાય. સમજાણું? ચલો હવે આના પછીનો દાખલો જોઈએ 33. ઓકે, ચલો હવે શું કે છે 33માં દાખલામાં? તો 33મો દાખલો તમારે થિયરિકલ હશે. હું બોલું છું યાદ રાખજો. આપણે પ્રશ્ન લખીએ એટલે તમારે વાંધો ન આવે. ભાગીદારીના વિસર્જન અને ભાગીદારી પેઢીના વિસર્જન. અહીં લખીએ આપણે ભાગીદારીના વિસર્જન અને ભાગીદારી પેઢીના વિસર્જન વચ્ચેનો તફાવત. જણાવો. રેડી? આ એક યાદ રાખવાનો. આ પ્રશ્ન વારંવાર પૂછાય છે. જે તમને પેલા ભાગની અંદર પેજ નંબર તમે યાદ રાખજો 276 ઉપર એનો તફાવત તમને મળી જશે. ઓકે, એટલે તમારે ગોતવાની જરૂર નથી, ડાયરેક્ટ વાંચી લેજો. રેડી? હવે આપણે એના પછીનો દાખલો છે 34. ચલો હવે 34મો દાખલો શું કે છે એની વાત કરીએ. તો 34મો દાખલો છે એ તમારે આવશે આમ નોંધ વાળો. ચલો હવે એની અંદર લખ્યું છે કે નીચેના વ્યવહારો પેઢીના વિસર્જનના સંજોગોમાં થતી આમ નોંધ લખો. હવે પેલી આમ નોંધ છે, ધ્યાન રાખજો. અહીંયા ચોપડે પાઘડી દર્શાવેલ નથી. પાઘડી દર્શાવેલ નથી. અંદર કીધું છે તો વિસર્જન સમયે તેના વેચાણના 50,000 ઉપજ. વિસર્જન સમયે તેના 50,000 ઉપજ, એટલે કે વેચાણ કરતા 50,000 ઉપજ. હવે આની આમનો શું થાય? જે આગળ મેં તમને સમજાવ્યું તો ફરીથી એકવાર રિપીટ કરું કે પૈસા મળે એટલે શું થાય? રોકડ આવે. તો આપણે એની આમનો જ લખવાની રોકડ અથવા બેંક ખાતે ઉધાર, અને તે માલ મિલકત નિકાલ ખાતે જમા. માલ મિલકત નિકાલ ખાતે જમા. હવે આ રકમ કેટલી આવશે? 50,000. અહીંયા કેટલા આવશે? 50,000. આ પેલી આમ બાબત જેમાં લખવાનું કે પાઘડી ચોપડે દર્શાવેલ નથી, અથવા લખવાનું વિસર્જન સમયે પાઘડીના 50,000 ઉપજ્યા તેના. સમજાણો? હવે એના પછીનું જોઈએ નેક્સ્ટ નંબરનું, બીજા નંબર. આમાં ટોટલ તમારે 3 આવશે આમ નોંધ. 3 આમ નોંધ લખશો એટલે તમને 3 માર્ક મળશે. એકનો 1 માર્ક હશે. હવે બીજું છે નંબર 2 કે લેપટોપની કિંમત 40,000 છે. આ ધ્યાન રાખજો. લેપટોપની કિંમત માની લ્યો 40,000 રૂપિયા છે. હવે શું કે છે? તો તેને આપણે 29,000 લખ્યા છે. કેટલા લખ્યા? 25,000. ઓકે, તેને 25,000 માં
લઈ જાય છે, મતલબ અહીં લખવાનું તેને 25,000 માં ભાગીદાર, એક ભાગીદાર તેને 25,000 માં લઈ જાય છે. ચલો અહીં ધ્યાન રાખો. હવે શું કરવાનું, તો લેપટોપ ની કિંમત તમને 40,000 આપી છે. ઓકે, તો પેલા આપણે લેપટોપ નું ખાતું બંધ કરવા. તો લેપટોપ આપણા માટે મિલકત કહેવાય. તો એની આમ નોંધ શું થાય? પેલી નંબર 1 તો અહીં લખવાનું માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે લેપટોપ ખાતે જમા, અને રકમ લખવાની કેટલી? 40,000. હવે ઈ જે મિલકત હતી ને ભાગીદાર લઈ જશે. તો ભાગીદાર લઈ જાય એનો મતલબ ભાગીદારના ખાતે ઉધાર થશે. તો અહીં લખવાનું ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે કોના ખાતે જમા આવશે? તે માલ મિલકત નિકાલ ખાતે જમા. રેડી? રકમ કેટલી લખવાની? 25,000. સમજાણો? હવે એના પછી હવે ત્રીજું જોઈએ. નેક્સ્ટ આમાં જોઈ લેજો. હવે ત્રીજામાં શું કે છે એની આપણે વાત કરીશું. ચલો ત્રીજું શું કે છે? પેઢીના વિસર્જન સમયે ચોપડે યંત્રો 1 લાખ ના બતાવેલ છે. ચોપડે કિંમત ઉપજે છે. ઓકે, જો માની લો કે યંત્રો તમને ચોપડે કેટલા બતાવેલા હતા? 1 લાખ હતા. આ એની ચોપડે કિંમત છે, અને તે જ એની શું છે? ઉપજ કિંમત. તો કરવાની શું આમ નોંધ? પેલી તો પેલા આપણે યંત્ર ખાતું બંધ કરવાનું. તો લખવાનું નંબર 1 માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે કોના ખાતે જમા આવશે? તો માની લો કે યંત્રો ખાતે જમા. રકમ કેટલી આવશે? 1 લાખ રૂપિયા. ચલો એના પછી નંબર 2 માં માની લો ચોપડી કિંમત ના ઉપજે છે. તો એની આમનો શું થાય? રોકડ અથવા બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. રકમ કેટલી આવશે? તો રકમ આવશે તમારી 1 લાખ રૂપિયા. ક્લિયર? ચલો આગળ. અહીંયા તમારી 3 આમ નોંધ પૂરી થાય છે, એટલે કે 34મો દાખલો તમારો પૂરો થાય છે. હવે એના પછી 35મો દાખલો આપણે જોઈએ. ઓકે, કે 35મા દાખલામાં તમારે શું આવશે, અને એના પછી આપણે 36મો દાખલો. ચલો તો 35મો દાખલો. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે 35મો દાખલો આપણે જોઈએ. જો 35મો દાખલો આ રીતે રકમ છે કે સીધ લિમિટેડ ના ચોપડે 1/1/2017 ના રોજ 300 નો એક એવા 8% ના ડિબેન્ચર, 8% ના 14,000 ડિબેન્ચર 5% ના પ્રીમિયમ થી બહાર પાડી. ઓકે, અને તે જે તારીખ 31/12/2023 ના રોજ ડિબેન્ચર દીઠ 330 ની કિંમતે પરત કર્યા, તો કંપનીના ચોપડે જરૂરી આમનો લખો. તો પેલા આપણે બહાર પાડવાની આમનો લખી 1/1/2017 ની. તો જ્યારે તમે બહાર પાડો ને ત્યારે તમને પૈસા મળે. તો આપણે એની આમનો લખવાની બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા. રેડી? રકમ કેટલી આવશે? તો જો આપણે કેટલા લેખે બહાર પાડ્યા? 300 લેખે. તો અહીં કાઉન્સમાં ગુણાકાર તમે કર્યો કે 300 ગુણ્યા ડિબેન્ચર કેટલા હતા? 14,000 હતા. ચલો ગુણાકાર કેટલો થાય છે? 44,10,000. અહીં લખ નાખવાના 44,10,000. અહીં લખ નાખવાના 44,10,000. હવે પરત કેમ કર્યા? 330 ની કિંમતે. જો 5% ના પ્રીમિયમ થી બહાર પાડ્યા હતા, તો આપણે 5% પ્રીમિયમ લેવું પડશે ને, કે નહીં લેવું પડે? તો 5% પ્રીમિયમ મતલબ મળ્યા છે આપણને. ટોટલ રકમ એની કેટલી આવશે? તો તમે જોવા જાવ ને તો ટોટલ રકમ આપણી પાસે 300 રૂપિયા હતા. હવે 300 ના 5% કરો, કેટલા થાય છે? 15 રૂપિયા થાય. એટલે 315 લેખે એને બહાર પાડ્યા, અને 330 લેખે પરત કરે છે. સમજાણું? તો 315 લેખે આપણે બહાર પાડ્યા છે. પેલા શું કરવાનું? તો આની બીજી આમનો 1/1/17. તો આને ઉધાર કરી નાખો. ડિબેન્ચર ઓકે, ચલો આપણી મિસ્ટેક થઈ જાય છે. 315 ગુણ્યા 14 કરો ત્યારે 14,10,000 આવે છે. ઓકે, રેડી. આવો તો અહીંયા લખવાનું ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર. ઓકે, હવે રકમ કેટલી લખવાની? 44,10,000.
હવે આની અંદર તમારું નુકસાન છે, મતલબ આમાં નથી, પણ તમે 330 લેખે પરત કરો એટલે તમારું 30 રૂપિયાનું નુકસાન થાય ને. તો અહીં લખવાનું ડિબેન્ચર પરત નુકસાન ખાતે ઉધાર. રકમ કેટલી આવશે? તો 30 ગુણ્યા કેટલા આવે છે? 14,000. કરો તો કેટલા થાય ગુણાકાર? 4,20,000. રેડી. ચલો અહીં 4,20,000 લેખે. આ ખબર પડી. હવે જમા શું કરવાનું? તો અહીં લખવાનું તે ડિબેન્ચર ખાતે જમા. હવે ડિબેન્ચર ખાતે રકમ આપણી આવશે મૂળ કિંમત કેટલી આવશે? 300 ગુણ્યા 14,000. 14 તેરી 42, 42 લાખ આવે છે. ઓકે. પછી હવે આપણે શું કર્યું? તો આપણા માટે ડિબેન્ચર પ્રીમિયમ હતું ને, જામીનગીરી પ્રીમિયમ હતું. જામીનગીરી પ્રીમિયમ 15 હતું ને. તો અહીં લખવાનું ડિબેન્ચર પ્રીમિયમ ખાતે જમા. પ્રીમિયમ ખાતે જમા. અહીંયા રકમ આવશે કેટલી? તો 15 ગુણ્યા 14,000 કેટલા આવે છે? 2,10,000. અને પછી આપણું ડિબેન્ચર પરત પ્રીમિયમ કેટલું હતું? તો ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા તો 30 રૂપિયા હતું ને. તો 30 ગુણ્યા કેટલા કરવાના? 14,000 કેટલા આવે છે? 4,20,000. ચલો આટલી ખબર પડી. હવે શું કરવાનું છે? હવે આ બે આમનોંધને આપણે રિટર્ન કરી નાખ, મતલબ પરત કરવાની છે. તો અહીંયા આપણે લખ નાખી. તો ચલો આ બે ને ઉધાર કરી નાખવાનું. કોને? તો ડિબેન્ચર ખાતે અને ડિબેન્ચર પ્રીમિયમ ખાતે. તો આપણે અહીં લખવાનું ડિબેન્ચર ખાતે ઉધાર રકમ આવશે 300 ગુણ્યા 14,000. પછી ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર કેટલા આવશે? તો 30 ગુણ્યા 14,000. અને તે કોના ખાતે આવશે? ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે જમા. હોલ્ડર્સ ખાતે જમા કેટલા આવશે? તો ટોટલ રકમ આવશે ને 330 ગુણ્યા કેટલા આવશે? 14,000. ચલો આમ જાણો. હવે એના પછી નેક્સ્ટ આ બધાનો ગુણાકાર કેટલો થશે? પહેલામાં 14 તેરી 42 એટલે 42 લાખ આવશે. પછી અહીંયા કેટલા આવશે? 14 તેરી 42 એટલે 4,20,000 આવશે. પછી અહીંયા કેટલા આવશે? 330 ગુણ્યા 14,000 કરો તો 46,20,000. તો અહીંયા આવશે 46,20,000. સમજાણું? હવે આટલી રકમ ચૂકવી દેવાની. અહીં લખવાનું ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. રકમ આવશે 46,20,000. અહીંયા રકમ લખવાની 46,20,000. ચલો સમજાણી? આ રીતે રકમ લખવાની. આ રીતે તમારી આટલી આમનોંધ થશે. ટોટલ 4 આમનોંધ તમે લખશો ત્યારે તમને 3 માર્ક મળશે. રેડી? હવે એના પછીનો પ્રશ્ન 36મો છે, જે મેં અહીં લખેલો છે, જે તમારે પૂછાય છે. તો આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. ઠીક કરી નાખજો. જામીનગીરીના આધારે ડિબેન્ચરના પ્રકાર જણાવો. હવે માની લો કે આ પ્રશ્ન છે તો એ તમને આગળ બીજા ભાગમાં મળી જશે. રેડી? તો એ તમારે ગોતી લેવાનો રહેશે. અને આ જે મેં આમનોંધ કરાવી છે એમાં તમારે ધ્યાન રાખવાનું રહેશે. ઓકે વિદ્યાર્થી મિત્રો? અને કોઈ પણ પ્રકારનો ડાઉટ પડે તો તમે મને કોમેન્ટ્સમાં જણાવી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.